અમરેલી જિલ્લાના જાફરાબાદના કડિયાળી ગામે પ્રેમ સંબંધની અદાવતમાં 23 વર્ષીય એક નિર્દોષ યુવકની બેરહેમીથી હત્યા કરી નાખવામાં આવતા ચકચાર મચી છે। જાફરાબાદના કડિયાળી ગામે ગત રાત્રે પ્રેમ પ્રકરણમાં એક યુવકની હત્યા કરી નાખતા ચકચાર મચી છે। મૃતક યુવક રાજેશ લક્ષ્મણ બાંભણિયાને ગામની જ એક યુવતીના પ્રેમમાં હતો। ગતરોજ રાત્રે રાજેશ જ્યારે પોતાની પ્રેમિકાને મળવા માટે પહોંચ્યો ત્યારે તે વાતથી અજાણ હતો કે આ તેની આખરી રાત સાબિત થશે। રાજેશને યુવતીના પરિવારજનો જોઈ જતા ઉશ્કેરાયા। ક્રોધે ભરાયેલા યુવતીના પરિવારે રાજેશ પર લાકડીઓ અને અન્ય ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો। આ ઘટનાની જાણ થતાં જાફરાબાદ પોલીસનો કાફલો પહોંચ્યો અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડાયો। આખરે જાફરાબાદ ટાઉન પોલીસે હત્યા કરનાર યુવતીના પિતા સહિત એક જ પરિવારના 4 આરોપીને ઝડપી પાડ્યા છે, જેમાં ઘેલાભાઈ સોલંકી, કુંવરબેન સોલંકી, રોહિત સોલંકી, ચંદ્રિકા સોલંકી કુલ 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વિડીયો જર્નાલિસ્ટ મહેશ બારિયા સાથે સત્ય ટીવી ન્યૂઝ અમરેલી। ગઈકાલે રાત્રે જે જાફરાબાદ ટાઉનની અંદર એક હત્યાનો ગુનો જે રજીસ્ટર કરવામાં આવેલ છે, એ ગુનાની હકીકત કંઈક એવી છે કે આ ગુનાના કામના જે મરણ જનાર છે, જેનું નામ છે રાજેશભાઈ, આ ગુનાના કામના જે આરોપી છે, જે એક દીકરી છે, તેની સામે જોતો અને આજથી કંઈક આશરે 2 મહિના પહેલાં આ જે પરિવાર જે છે, આ કામના જે તમામ આરોપીઓ એ ડુંડાસ ગામે કંઈક દર્શને ગયેલા, ત્યારે પણ આ કામના જે મરણ જનાર જે છે એ ત્યાં એની પાછળ ગયેલો અને દીકરીના પિતાને શંકા જતાં એણે ત્યાં પણ તેને ધાક ધમકી આપેલી। પરંતુ આ કામના જે મરણ જનાર છે અને આરોપીઓ છે એ એક જ ગામના અને એક જ સમાજના હોવાથી તે વખતે ઈચ્છાથી ઘર મેળે એમને સમાધાન થઈ ગયેલું। પરંતુ ગઈકાલે સાંજે આ જે ગુનાના કામના જે આરોપી છે એમણે આ જે મરણ જનાર રાજેશભાઈ છે તેને ફોન કરી અને એમ કહેલ કે તું હવે મારી સાથે કોઈ વ્યવહાર ન રાખતો અને તું મને કંઈ ધમકી ન આપતો, બરાબર। તો એ રીતે ફોન કર્યો અને તેથી રાજેશભાઈ જે છે, આ જે મરણ જનાર છે, તે દીકરીના ઘરના ત્યાં ગયા મોટરસાઇકલ લઈને, પણ તે દરમિયાન આ ગુનાના કામના જે આરોપીઓ છે એમણે આ રાજેશભાઈને ત્યાં ઊભું રખાવી અને ડેલાની અંદર, પોતાના ઘરના ડેલાની અંદર લઈ જઈ અને ખૂબ જ મરણતોલ જે છે એ માર મારેલો છે અને દરમિયાન એને જ્યારે લઈ આવતા હતા હોસ્પિટલે તો એનું મૃત્યુ થયેલ છે। કુલ આ ગુનામાં એક જ ઘરના સભ્યો છે અને 4 આરોપીઓ છે। એક ઘેલાભાઈ સોલંકી છે, તેમના ધર્મપત્ની છે અને તેમનો રોહિત કરીને જે એક દીકરો છે અને એક દીકરી છે। આ 4 આરોપીઓ છે। એક પોલીસ તરીકે તમામ જે જનતા છે તેને એક નમ્ર અપીલ છે કે જ્યારે પણ આપને એવું લાગે કે આપના ઘરના જે દીકરા દીકરી છે તેને કોઈ પ્રેમ સંબંધ છે અને જે કોઈ બળજબરીથી ફોર્સફુલ છે અને નાની મોટી કોઈ તકરાર થતી હોય તો ઘર મેળે સમાધાન થઈ જતું હોય, પણ તેમ છતાં ઘણી વખત એવું બને કે શંકા કુશંકા રહેતી હોય છે, મનદુખ રહેતું હોય છે। તો આપ સૌને એક એવી અપીલ છે કે આપ પોલીસની મદદ લો, જેથી કરીને એક કાયદાકીય સમાધાન કરાવી શકાય અને આ રીતનો જે ગંભીર ગુનો છે એ બનતા અટકાવી શકાય, જેની અંદર એક જ ઘરના સભ્યો આજે આરોપી બનેલ છે।